હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું આજે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન શરૂ થયું છે। 13 બેઠકો માટે 42 ઉમેદવારો માટે 32,876 મતદારો મતદાન કરશે। મોડી રાત્રે પરિણામ જાહેર। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલી નાગરિક સહકારી બેંકના 13 ડિરેક્ટરો માટેની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં સામાન્ય વિભાગની 10 બેઠક માટે 29 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। સાથે મહિલા વિભાગની 2 બેઠકો માટે 5 ઉમેદવાર અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગની 1 બેઠક માટે 8 ઉમેદવાર એટલે કે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। બેંકના 32,876 મતદારો મતદાન કરશે। જો કે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે। બેંક દ્વારા હિંમત હાઈસ્કૂલ ખાતે કુલ 25 રૂમમાં 50 બૂથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। 5 વર્ષ માટે હિંમતનગર નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પદ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ તેમજ સ્વતંત્ર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ સહિત સ્વતંત્ર ઉમેદવારો પણ મેદાને છે। ત્યારે 2 પેનલના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પેનલો બનાવવામાં આવી છે। જો કે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયાની પહેલાથી જ ઉમેદવારોએ મતદારનો સંપર્ક શરૂ કરી દીધો હતો। પરિણામ રસ્તાકસી ભર્યું રહેશે। જો કે મોડી રાત્રે પરિણામ જાહેર થશે, જેના પર હિંમતનગર તાલુકાની જનતા મીટ માંડીને બેઠી છે। હિંમતનગર નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજની ચૂંટણીમાં 32,661 કુલ મતદારો છે। 29 ઉમેદવારો જનરલ કેટેગરીમાં છે, 8 ઉમેદવારો SC/ST કેટેગરીમાં છે અને 5 ઉમેદવારો મહિલા કેટેગરીમાં છે। કુલ 25 રૂમો અને એમાં 50 EVM એટલે 50 બૂથ બનાવી અને આજની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે। પરિણામ કેટલા વાગે જાહેર કરવામાં આવશે? શું સમગ્ર પ્રક્રિયા? ચૂંટણીની પ્રક્રિયા મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછી પરિણામ માટે દરેક એક EVM ખોલી અને દરેક ઉમેદવારના નામ સામે પડેલ મત જાહેર કરવામાં આવશે। રાજવીર સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।